નવતારના સમોસા બનાવીશું। જો આપણે 5 કલાક માટે પલાળી રાખ્યા હતા ચણા દાળ। હવે આપણે 1.5 સીટી વગાડશું। હળદર નાખી દેવાની, થોડુંક માપસર મીઠું નાખી દેવાનું, 2 સીટી વગાડી નાખવાની। અને જો આપણી ચણા દાળ રેડી થઈ ગઈ છે, એકદમ નરમ આ ટાઈપની રહેવી જોઈએ, આ ટાઈપ। હવે આપણે પહેલાં નાખશું 3 થી 4 મરચાંની પેસ્ટ, ફુદીનો, થોડો ફુદીનો નાખશું, કોથમીરી નાખશું, માપસર મીઠું, 3 ચમચી ખાંડ, એ લીંબુ હતું, ખટાશ માટે આપણે લીંબુ નીચવી નાખશું, આપણે થોડુંક માપ જે લીંબુ આવતું હોય એ ટાઈપનું લીંબુ લઈ લેવાનું। આપણે પોચા હાથથી મિક્સ કરવાનું, નહીં જે હાથથી, કારણ કે બહુ દબાઈશું તો આપણા જે દાળ છે તેમનો ભૂકો ન થઈ જાય, એના માટે આપણે દાળ રેડી કરવાની। આપણું રેડી થઈ ગયું છે। થોડુંક બટાકાનું પણ બેટર રેડી કરી નાખીએ આપણે સમોસા માટે। અડધી ચમચી આમચૂર પાવડર નાખી દેવાનો ઉપર, થોડો ગરમ મસાલો નાખી દેવાનો, માપસર નમક, તીખા લાલ મરચું પાવડર, 1 ચમચી પીસેલી ખાંડ નાખી દેવાની, 1 થી 1.5, એક લીંબુ નીચવી નાખવાનું ઉપર, બધા મસાલા નાખ્યા પછી હાથથી મિક્સ કરી નાખવાનું આ ટાઈપનું। થોડી મેથી નાખી દેવાની અંદર। આપણો બટાકાનો માવો રેડી થઈ ગયો છે। હવે આપણે પટ્ટી સમોસા રેડી કરશું। આ બેન બનાવે છે એ ટાઈપના, એવી રીતે લગાડવાનું અને રેડી કરવાના છે। એની અંદર આવી રીતે ચમચીથી આવી રીતે માલ ભરી દેવાનો બટાકાનો। જુઓ આ બેન વાળે છે, લઈ લગાડી દેવાની, એની મેંદાના લોટની જ બનાવેલી છે, અને એને વાળી નાખવાના આ ટાઈપના, અને એકદમ પેક કરવાનું। જુઓ આ પેક થઈ ગયું, આપણા સમોસા રેડી। દાળના અને બટાકાના માવાના બંનેના આ પ્રમાણે આપણે સમોસા રેડી કરી નાખવાના। તેલ ગરમ થઈ જાય એટલે આપણે ધીમા તાપે આ પ્રમાણે આપણે સમોસા બધા તળી નાખવાના। બધા સમોસા આ પ્રમાણે આપણે રેડી કરી નાખવાના। હવે આપણે નવતારની ચટણીની રેસીપી આપણે આપું છું, એ આપણે રેડી કરશું। એ રીત મેં ઉપર લખેલી જ છે, એ પ્રમાણે આપણે અંદર વસ્તુ નાખી અને પીસી નાખવાનું। ચટણી આપણી રેડી થઈ ગઈ છે સમોસાની। જો આપણે જે ચણા બાફ્યા હતા એ પણ અંદર થોડાક નાખવાના, એટલે આવી રીતે મસ્ત ચટણી આપણી રેડી થશે। આપણે નવતારના સમોસા રેડી થઈ ગયા છે। જો સરસ મસ્ત દાળના છે, સરસ ચાખો જોઈએ, ચાખીને બતાડો કેવા લાગ્યા। કેવા લાગે છે? સરસ, વાહ સરસ બેનો, તમે ત્રણે સરસ કામ કર્યું છે। સમોસામાં મહેનત છે, પટ્ટી સમોસા સુપર, અને સમોસા સુપર।